નિસદિન ફિરત બેહાલ હો માધોજી, જલ બિન મીન કહો કેસે જીવે, તલપ તલપ જીવ જાડ, यही अरज दास की रे सुनिए, तुम बिन कछु न सोहाय हो माधोजी, मैं जुदो हागन कहाँ करी बोलो, बिरद संभालो रे तोय, अथवालो प्रभु तुम सोलीनो, दर्शन जो आयो प्राणी, छीन छीन आयु घटे तान छीजे, जन्मावर थारे जान, कहे त कबीर रघुण, कहे त कबीर कब मिलवो रे स्वामी, मिलकर मंगल गाय हो बलिहारी रे नाथ मन मुकेशमा, तारा चरण थकी अलगो, हरे तारा चरण थकी अलगो, नाथ मन मुकेशमा, अमो परमारथ काई नव जानु, तारा नाम नावल गया, हरे तारा नाम नावल गया, नाथ मन मुकेशमा, बलिहारी रे वाले मारे विघ्न हर्या, एवा विघ्न हर्या कई बार, हरे एवा विघ्न हर्या कई बार, वाले मारे विघ्न हर्या, गोकुले रे लंतुरे राख्यो, वाले ब्रिजनी की सहाय, हरे वाले ब्रिजनी की सहाय, नाथ मन मुकेशमा, तमोरे अमारे ने अमोरे तमारे, अंतर नाही लगात, हरे वालो अंतर नाही लगात, नाथ मन मुकेशमा, नरसैयाचा स्वामी विठ्ठल रे मागो, माराया भगवानी वार, हरे माराया भगवानी वार, नाथ मन मुकेशमा, बलिहारी रे जे नर जिया रे, आवा हरि रस कीर्तन माय, हरे आवा हरि रस कीर्तन माय, जे नर जिया रे, परलोके पालवना सोहाय, ते तो जीवन मुगत केवाय, हरे ते तो जीवन मुगत केवाय, जे नर जिया रे, बलिहारी रे भव जल निधि तरवा, बीजा नथी रे अवर उपाय, हरे बीजा नथी रे अवर उपाय, भव जल निधि तरवा, केशव कीर्तन करो रे निरंतर, तमे लज्जा छाड़ीने गाओ, हरे तमे लज्जा छाड़ीने गाओ, जे नर जिया रे, बलिहारी रे आदेहથી નહીં, તેને પડતા ન લાગે વાર, हरे तेने પડતા ન લાગે વાર, આ
દેહથી નહીં બને નરસૈયો સંતો રે લૂટ. આવા ગોવિંદ ગુણ ભંડાર, હરે આવા ગોવિંદ ગુણ ભંડાર, જે નર જીવ્યા રે બલિહારી રે હલબેલો આવે. સખી તોરણ બંધાવો રે બાર, હારે સખી તોરણ બંધાવો રે બાર, અલબેલો આવે. ચૌવા ચંદન ઉંગટ કરાવો, પધરાવો મોરાર, હારે વાલો પધરાવો મોરાર, અલબેલો આવે. બલિહારી રે સનેહ સબલો ધરી, જેમાં પ્રાણ જીવન રસ થાય, હારે જેમાં પ્રાણ જીવન વસ થાય, સનેહ સબલો ધરી. મુખડું નિહાલો સખી મોહનજી, તેને ત્રિવિધ તાપ મટી જાય, હારે તેને ત્રિવિધ તાપ મટી જાય, અલબેલો આવે. બલિહારી રે સુંદર શોભાન, તે તો કોને કહી ન વજાય, હારે તે તો કોને કહી ન વજાય, સુંદર શોભાન. ભને નરસૈયો પાપતનું ફળ, જેને હોય કૃષ્ણ કૃપાય, હારે જેને હોય કૃષ્ણ કૃપાય, અલબેલો આવે. હારી રે અલબેલો આવે. આંખલડીનો ચારો રે, આંખલડીનો ચારો રે, સામલિયોજી કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, છે સોહામનો રે, કુંડલ મીનાકાર સોહાય. આજને હું ભીરે, આજને હું ભીરે, આંગણીએ આપને રે, આની વાટે જાતા રે હોતા કાન. મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહાં ગવો રે, વાલે મારે કરી રે નાની શાન. વેન વાહિને રે, વેન વાહિને રે, વન મેં તેડિયા રે, હાજી અમે મૂક્યા રે ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામની રે, હરી હવે હવારે અંતર ધ્યાન. હુયને સાહેલી રે, હુયને સાહેલી રે, જોવાની સર્યા રે, જોયા જોયા વૃંદાવન મોજાર. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તહાં મળ્યો રે, ધનયા હિરડાનો અવતાર, ધનયા હિરડાનો અવતાર. ગોકુલિયું તે ગામ રે, ગોકુલિયું તે ગામ રે, અતિરલિયામનું રે, તહાં છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે,
સહુ ટોળે મળી રે રંગ ભરી રમવાને આવ્યા રાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે વ્યાકુલ વ્યાકુલી રે પૂછે કઈ ડીઠારે નંદ કુમાર થઈ થઈ નરતરે થઈ થઈ નરતરે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોગ્યો હાર સુંદર જમના રે સુંદર જમના રે જીને કાંઠડે ઉગિયો શરદ પૂનમનો ચાંદ રાસ મંડલ રે રાસ મંડલ રે પ્રભુજીએ તાર ચોરે ગોપી મન પામ્યા રે પરમાનંદ એક એક ગોપી રે એક એક ગોપી રે વચમે વાલ મોરે અમચી કુંદે ને વલી ગાય વાકે ને અંબોળે રે વાકે ને અંબોળે રે મન વેંધાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજી કરવા વાકા વાકા વિવિધ ભજિંતરવાય વાકા વાકા વેન રે વાકા વાકા વેન રે બોલે રસાલુ વારે વાકા વાકા ગાય રે મધુરા ગાન નરસૈયા સ્વામી રે નરસૈયા સ્વામી રે જાઉં બલિહારડે રે વાલે મારે આપ્યા રે સુખ નાની ધાન વાલે મારે આપ્યા રે સુખડાની દાન જીરે રાત રહે જારે પાછલી ખટગળી સાધુ પુરુષને સોય ન રહેવું નિંદાને પરહરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તું એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંવારવા વૈષ્ણવ જન કેવા કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા જીરે આપને આપના ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલ ટાળી વને નર સંયુતમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો મેલીપુર સાતન સખી રે વેશે થયો તાહેરા પ્રેમથી મુરે નાચો જીરે મુજમાં તુજમાં વેદ નહીં નાગરા માન તું માહેરી વેદવાની હજુ પરતીતના ઉપજે તું જને મેં તુને મોકલ્યું ટાળું પાણી જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી
હાર આપ્યો પરતક્ષ ભૂપ 14 લોક મેં મારે તુજ સમો કોઈ નહીં તાહેરો માહેરો એક રૂપ જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય વને નર સયો મીઠા બોલી સોરી જવે તારે કર જોડી કૃષ્ણજી સમખાય જેને ધ્યાન ધર નંદના કુંવરનું જેને અખિલ ભુવન આનંદ પામે અષ્ટ મહાસિદ્ધિ તે દ્વાર ઉભી રહે દૈતના દુષ્કૃત સર્વવામી ચિરે મોરના પીછનો મુગટ મસ્તક ધર્યો મકરાકૃત કુંડલ કરણ ઝલકે નીલવટ તિલક તે સુભગ કેસરતના કંઠ મુક્તા ફલ હાર ઢલકે જીરે પ્રેમના નયન તે સુભગ આનંદ ભર્યા દિન પર દયાની ને જુએ રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે કોટી કંદર્પ જોતા જ મોહે જીરે પીતાંબર પલવટ કટિત રુચિર છે ઉભેલા ત્રિભંગી બેનવાહે કદમના ધ્રુમ તળે રાધિકાર સભરી ગીરધારી સંગયા લાપી ગાય ચિરે મુરલીની ધૂની સુની વનિતા વ્યાકુળ થઈ ગોપિકા કેરડા વૃંદ આવે નરસૈયાને મન અતિરે આનંદ ઘણો અભયતના પુષ્પલે વધાવે ધ્યાન ધર હરિતનું અલ્પમતી આળસું જે થકી જન્મના દુઃખ જાશે અવર ધંધો કરે અર્થ કાઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વાહે સકલ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પાર હોય અવર વેપાર તું મેલ મિથ્યા કરી કૃષ્ણનું નામ તું રાખ મોહે પટક માયા પરી અટક ચરણે હરી પરમાં વાત સુનતા જ સાચી આસનું ભવન આકાશ સુધી રચ્યું મૂઢએ ભૂળથી ભીત કાચી અંગ જો બન ગયું પલિત પિંજર થયું તોય નથી લેતો કૃષ્ણનું કહેવું ચેતરે ચેત દિન ચાર છે લાભના લીધું લહે કાવતા રાજલેવું સરસ ગુણ હરિતના છે જેને અનુસર્યા તે તના સુજસ તો જગત બોલ નરસૈયાને રંકને પ્રીત પ્રભુ સુધની અવર વેપાર નહીં ભજન તોલે જીરે ધ્યાન હરિતન અલ્પમતી આળસું જે થકી જન્મના દુઃખ જાશે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું
કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સૂરજ તાર્યો, પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ, રામ કબીરની દળ નૌકામ જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે, જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુઆરો, અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટારો, નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, પૂજ પાપીને શરણે લીધા એવા દીન દયાલ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ, પરમા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા, જીવનજી મહારાજ માગું શરણું તમારું, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ ને તાઈ, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાય, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી, આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મલી ભોજન પાવું, સંત સંગત મલી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાબલ બલ જાય, આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધાર, 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આમ, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખામ, સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય, સદગુરુ જીવનજી મહારાજ ના, રામ કબીર નામદેવ કબીર ના, રામ કબીર હે કૃપાના રામ કબીર, સર્વે સંતો ને રામ કબીર, પ્રભાત ના રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણે ખૂબ જ સુંદર ભાવથી સત્સંગ કરતા રહીએ. સત્સંગનો હેતુ એક જ કે આપણી અંદર પ્રેમ ભક્તિ વધતી રહે, પ્રેમ ભક્તિ દ્રઢ થતી રહે, અને જેને આપણે કહીએ છીએ કે જે જીવન આપણે જીવી રહ્યા છે એ જીવનને સુંદર રીતે જીવી શકીએ.
આપણે હંમેશા બે શબ્દો સાંભળતા આવ્યા છે, વિશ્વ અને ભગવાન. આ બંને જુદા છે? મોટો પ્રશ્ન. વિશ્વ અને ભગવાન એ બે જુદા છે કે? આપણે હંમેશા એવું કહીએ છીએ, આપણી હેલીના કીર્તનમાં પણ આવે છે, સર્જે, પાલે અને સંવારે. એ તો ભગવાનનું કાર્ય થયું. એ તો કાર્ય કરે છે, સર્જન કરે, આપણા સર્વનું પાલન કરે અને આપણી અંદર જે પણ ખોટું હોય એનો સંહાર પણ કરે. આ ભગવાન કરે છે. પણ આપણે વિચારીએ કે આ વિશ્વ અને ભગવાન બે જુદા ખરા? હમણાં જ આપણે એક સુંદર પ્રભાતિયું લીધું નરસિંહ મહેતાનું, અને નરસિંહ મહેતાના પ્રભાતિયામાં જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસિંહ મહેતા એક એવો ભક્ત હતો કે જે ભગવાનના પેંગડામાં પગ મૂકી શકે, અને ભગવાનના પેંગડામાં જે પગ મૂકી શકે એ ભગવાનને સમજી શકે, અને જે ભગવાનને સમજી ગયો એ એકત્વને પામી ગયો. એકત્વ કે હું અને તું, ભગવાન હું અને તું જુદા નથી, હું અને તું એક જ છે. જે પિંડમાં તે બ્રહ્માંડમાં, અધ્યારુજી પણ આપણને કહીને ગયા છે, જ્યાં પિંડમાં છે, પંચત્વ પામે, પંચમહાભૂતનો બનેલો આ દેહ છે, એ જે પિંડમાં છે એ જ વસ્તુ બ્રહ્માંડમાં છે. તમે સૃષ્ટિની અંદર જોશો તો મનુષ્યના દેહની અંદર જે છે એ જ વસ્તુ બહાર છે. એનાથી વધારે બીજું કશું ભગવાને મૂક્યું નથી. ભગવાને કોઈ ભેદભાવ નથી મૂક્યો. ઇવન તમે કોઈ પણ જાનવરના ઓર્ગન્સ જોશો અને મનુષ્યના ઓર્ગન જોશો, હું મેમલ્સની વાત કરું છું, આચાડા પ્રાણીની વાત કરું છું, કે એનામાં આ જે છે એ બંનેમાં ભગવાને સરખું મૂકેલું છે. તો આજે એકત્વની જે આપણે વાત કરી રહ્યા છે, તે એકત્વ એક ભગવાને સુંદર રીતે આપેલી આ વસ્તુ છે. હમણાં પ્રહલાદદાસ અને નર્મદા બેને જે કીર્તન લીધું સિંધોડાનું, જીરે ધન્ય તું, એમાં નરસિંહ મહેતા કહે છે, જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા. નરસિંહ મહેતા નાગર હતા અને ભક્તિ કોની કરતા હતા? નાગરાની ભક્તિ કરતા હતા. નાગરો એટલે કૃષ્ણ. અને એને એ જે વાત કરી એની અંદર એને શું કહ્યું કે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા. તારામાં ને મારામાં કોઈ ભેદ નથી. આ છાતી ઠોકીને કોણ કહી શકે? નરસિંહ મહેતા જેવો ભક્ત કે જે પામી ગયો છે, જેને હર પલ પ્રેમ ભક્તિથી ભગવાનને જીવ્યા છે, એ આ કહી શકે. અને એ જ કીર્તનમાં આગળ જેને કહે છે, તારું મારું એક રૂપ. તારું અને મારું રૂપ જુદું નથી, તારું અને મારું રૂપ એક જ છે. એટલે જ્યારે આપણે વિશ્વ અને ભગવાનની વચ્ચે તફાવત જોવા જઈએ છીએ, ત્યાં આગળ આપણને માર પડે છે. હું અને તું થઈ ગયો એટલે મંદિર આવ્યું, એટલે મસ્જિદ આવી, એટલે ચર્ચ આવ્યું. જો હું અને તું એક જ હોય, તું જે આ શરીર છે એ જ આત્મા છે, અને આત્મા છે એ જ શરીર છે. અને જો હું અને તું એક થઈ જઈએ તો પછી આ શરીર ઉપર જે દમન કરવામાં આવે છે એ દમન બંધ થઈ જાય. ઘણી બધી પરંપરાની અંદર શરીર ઉપર દમન કરવાની વાતો આવે છે કે શરીરને ઇગ્નોર કરો, જે છે તે આત્મા છે, બાકી શરીરને તમે દુઃખ આપી શકો, કષ્ટ આપી શકો, તપ કરાય, જપ કરાય, વ્રત કરાય, ભૂખે રહેવાય. આપણને ઘણી બધી વસ્તુઓ શીખવાડવામાં આવી છે અને ધર્મ દ્વારા શીખવાડવામાં આવી છે. અને આવા ધર્મ પદ્મનાભ ભગવાન વખતે ચાલતા હતા અને હજુ પણ ચાલે છે. અને એ જ આપણને પદમદોડ કહી રહી છે. પદમદોડ એ જ કે છે કે આ જેટલી પ્રકારની ઊંધી ભક્તિ ચાલતી હતી, એ ઊંધી ભક્તિને પદ્મનાભ ભગવાને આવીને બંધ કરી, લોકોને સાચી સમજ આપી, અને સાચી સમજ આપીને લોકોને પ્રેમ ભક્તિના રસ્તે વાર્યા. એ ભગીરથ કાર્ય પદ્મનાભ આવીને કરી ગયા, અને એટલું મોટું કાર્ય કર્યું કે આપણે એમને ભગવાન માનવા માંડ્યા. ઘણા બધા એમને અવતાર પણ માનવા માંડ્યા. પણ આ તો 600 વર્ષ પહેલા થઈ ગયેલી ઘટના જ છે, ઇતિહાસમાં લખેલી છે. એમના પૂર્વજો હજુ પણ શરીર રૂપે, સ્થૂળ શરીર રૂપે આપણી સાથે છે, અમદાવાદમાં છે. આ જે કાર્ય જે થયું, એ કાર્ય કેમ થયું? તો કે એકત્વની ભાવનાના લીધે. આપણે પરબ્રહ્મ વાણીમાં પણ કહીએ છીએ, એક જ તું અવનીશ્વર, તું એક જ છે. જો એક જ ભગવાન હોય
તો એમાંથી આ 33 કરોડ કઈથી થઈ ગયા? એમાંથી આ જુદા જુદા કઈથી આવ્યા? આપણી પાસે જેટલું પણ જે આવીએ છે અસંખ્ય, અને રોજે રોજ એક એક નવો દેવ ઉભો થાય, નવી નવી દેવી ઊભી થાય. કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કહી દીધું આપણને કે તું જે બી સ્વરૂપે જેને પણ પૂજીશ ને બધું મારી પાસે જ આવવાનું છે. એ આપણને કહે છે કે એક જ અવનીશ્વર છે, એક જ ભગવાન છે, પણ તું સાચા ભાવથી ભજ. ભગવાને માગ્યું શું? મૈયા વેશ્ય મનોયે મામ. એને માગીને તમારું મન માગ્યું. એને પેલા 56 ભોગ નથી માગ્યા કે 56 ભોગના થપેડા આપણે લગાવી દઈએ, એનું રૂપ કરી દઈએ. એને મૂર્તિ નથી માગી. પત્રમ પુષ્પમ ફલમ તોય, પત્ર તુલસીના પત્રથી પણ રાજી થઈ જાય એવું આ ભગવાન, અને એને આપણે સોને મળી દેવા માંડ્યા. તમે જુઓ કે મનુષ્ય શું કરી શકે એની પાસે જે ભૌતિકતા છે એના લીધે. અને એ બધું થયું આ એકત્વ આપણે ભૂલી ગયા એના લીધે. શંકરાચાર્ય આવ્યા અને શંકરાચાર્યએ આપણને સિદ્ધાંત આપ્યો. આપણને બધાને ખબર છે શબ્દો દ્વૈત અને અદ્વૈત. દ્વૈત એટલે જુદાપણું, હું અને તું. દાખલા તરીકે પતિ અને પત્ની. આપણે જો પતિ અને પત્નીને જુદાપણું ગણીએ તો હું અને તું આવે. પણ પતિ અને પત્નીમાં એકત્વ હોય તો બંને એક થઈ જાય, એકબીજામાં ભળી ગયા હોય. એવું જ ભક્ત અને ભગવાન. ભક્ત અને ભગવાન જુદા નથી. નરસૈયા તો કહી દીધું, મારામાં અને તારામાં નાગરા કોઈ ફેર નહીં. એવું ભગવાને પણ ભગવાનના મોઢે બી નરસિંહ મહેતાએ બોલાવી દીધું, મુજમાં તુજમાં ફેર નહીં નાગરા. તારું ને મારું એક જ રૂપ, એક જ સ્વરૂપ. આજે એકત્વ આવ્યું, એ એકત્વ એને આપણે અદ્વૈત કહીએ છીએ. શંકરાચાર્યએ આ સિદ્ધાંત આપ્યો, અદ્વૈતવાદ આપ્યો કે ભાઈ આપણે બે એક જ છે. અને જો અદ્વૈત આવી જાય ને તે વખત આપણને ખબર પડી જાય કે બ્રહ્માંડ રચનારો અને બ્રહ્માંડ જુદા નથી, બંને એક જ છે. આપણે કહીએ છીએ કે ભાઈ ભગવાને સૃષ્ટિની રચના કરીને એની અંદર સમય ગયો, એક થઈ ગયો. પતિ પત્નીના લગ્ન થયા, બે જુદા હતા, બંનેમાં દ્વૈત હતું, પણ એમનામાં અદ્વૈત આવી ગયું, બંને એક થઈ ગયા. આ એક સુંદર પ્રકારની વિચારધારા છે સંતો. અને જ્યારે આપણે આ એકત્વ જોઈએ છે તે વખતે આપણને સમજણ થોડી વધારે પડે છે. એવું જ એક સરસ કન્સેપ્ટ છે મન અને દ્રવ્ય. આપણે કહીએ કે મન શું છે તો કે છે જે દ્રવ્ય નથી તે મન છે, અને દ્રવ્ય શું છે તો કે છે જે મન નથી તે દ્રવ્ય છે. ઓબ્જેક્ટ એન્ડ માઇન્ડ, રાઈટ? આપણે બંને એ રીતે લેતા જઈએ છીએ. તો વિચારી કે બે જુદા છે, બંનેની વ્યાખ્યા કેવી રીતે આપવામાં આવે છે. આપણું મન કોઈ વસ્તુ પ્રત્યે ખેંચાય તે વખતે મન અને વસ્તુ એક થઈ જાય છે. ગઈકાલે અમે વરમણથી નીકળીને આવતા હતા, રસ્તામાં સુંદર ફાર્મની મકાઈ દેખાઈ, વસ્તુ જોઈ, મન ખેંચાયું, ગાડી પાછી વળી અને મકાઈ લઈને આવ્યા. તો એ શું થયું? આપણે મન અને વસ્તુને એક એ વખતે એક થઈ ગઈ. પ્રસાદ લેતી વખતે પણ પ્રસાદ અને ભક્ત એક થઈ જાય છે. એ એકત્વ છે. તમે કોઈ દોડવીરને જુઓ તો દોડ અને દોડવીર એ બેને જુદા કરી શકશો કે? તમે કહેશો દોડ એ રમત છે ને દોડવીર એ મનુષ્ય છે, પણ એ તો તમારા મનમાં છે. દોડ અને દોડવીર એક થઈ જાય ને ત્યારે એ દોડવીર ચેમ્પિયન દોડવીર કહેવાય. યોગ અને યોગી એક થઈ જાય ને ત્યારે એ ચેમ્પિયન યોગી કહેવાય. એમાં એકત્વ છે, સંપૂર્ણ રીતે એકત્વ છે. અંધારું અને અજવાળું, એની વ્યાખ્યા આપો જો. અંધારાનો અભાવ એ અજવાળું, અજવાળાનો અભાવ એ અંધારું. બંને એક જ સિક્કાની બે બાજુ છે. જીવન અને મૃત્યુ આપણે બહુ મોટો તફાવત કરીએ છીએ. હમણાં જ આપણે સમાપાચમ વખતે રિટર્ન ટિકિટની વાતો કરતા હતા કે આપણે બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે, ખાલી એની પર એક્સપાયરી ડેટ નથી મૂકી. બાકી આપણે દરેક ખોરાકની ઉપર એક્સપાયરી ડેટ મૂકી દઈએ છીએ, પણ આની અંદર એક્સપાયરી ડેટ નથી મૂકી. તો જીવન અને મૃત્યુ શું છે? તો કે જીવન અને મૃત્યુ બંને ઉર્જા છે, એક શક્તિ છે. હમણાં આપણે સવારે ઉઠ્યા તો જીવનની શરૂઆત થઈ. આંખ ખોલી, એક સર્જન છે, સર્જન આપણને દેખાય. આપણું મન ખુલે, સર્જન થાય.
સવારે આવ્યા ભક્તોએ પ્રભાતિયા ગાયા, આપણે શ્રવણ કર્યું, એ પણ એક સર્જનાત્મક જેને ભગવાનની સર્જન કરવાની શક્તિ છે એ છે. તો ફૂલ ખીલ્યું બહાર, પક્ષીઓ અવાજ કરીને સરસ આજુબાજુ ફરવા માંડ્યા, સસલા બહાર નીકળ્યા, કૂનું કૂનું ઘાસ, પાણી વાળું ઉપર પેલું ઝાકળ પડ્યું હોય એવું સુંદર ઘાસ સસલા બહાર ખાય છે અત્યારે. એ દરેક વસ્તુની અંદર આપણે જોઈએ છે કે જે સર્જનાત્મકતા છે, એ જે સર્જન કરવાની જે શક્તિ છે અને સર્જન કરનારો છે, એ બે જુદા નથી. દે આર વન એન્ડ ધ સેમ. એટલે જન્મ અને મરણ, આપણે કહીએ છીએ કે જન્મ અને મરણ ઉર્જા છે. એકની અંદર જીવન જીવવાની ઝંખના છે, જીવ્યા, આપણે કાર્યરત થઈએ છીએ. અને જે મૃત્યુ છે એની અંદર પણ ઉર્જા છે, એમાં વિશ્રામ છે. જે કાર્ય કરે તે વિશ્રામ પણ કરે. આપણે આખો દિવસ કાર્ય કરીએ, પછી આપણે રાત પડે એટલે વિશ્રામ નથી કરતા, કરીએ છીએ. એટલે એ વિશ્રામ થઈ ગયો. મૃત્યુ એટલે વિશ્રામ. અને આપણે રોજે રોજ કરીએ છીએ. રોજ આપણે સૂઈએ છીએ, એ આપણું અલ્પ મૃત્યુ છે જ. તો એ જે મૃત્યુ છે એને આપણે સહજ બનાવી દીધું, કારણ કે જન્મ અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ, એમાંય ભેદ નથી. એક જ ઉર્જા છે બંનેની અંદર. એકમાં એ ઉર્જા કાર્યરત છે અને બીજામાં એ જ ઉર્જા વિશ્રામના રૂપે છે. તો આપણે જ્યારે જોઈએ કે વિશ્વ અને ભગવાન બે જુદા નથી, નરસિંહ મહેતા પણ આપણને કહીને ગયા, અધ્યયજી પણ આપણને કહીને ગયા, અને જીવનજી મહારાજ આપણને સર્વેને જે જીવન જીવવાની સુંદર પદ્ધતિ બતાવીને ગયા, એની અંદર પણ એમને આપણને આ જ વાત કરી. એટલે હું અને તું જુદા નથી, મન અને દ્રવ્ય જુદા નથી, જીવન અને મૃત્યુ જુદા નથી. એવી જ રીતે શરીર અને આત્મા એક આખું ચાલ્યું છે, નવું ચેપ્ટર ખોલીને શરીર અને આત્માનું ચાલ્યું છે કે શરીર અને આત્મા જુદા છે, એ પણ બંને જુદા નથી. તો આ જે એકત્વની જે સિદ્ધાંત છે, એ એકત્વનો સિદ્ધાંત આપણે સમજવાનો રહ્યો. અને એકત્વના સિદ્ધાંતને આપણે સમજીએ તો આપણને પદ્મનાભ અહીં આગળ આવીને જે કાર્ય કરી ગયા છે તે ખબર પડે. પદમધોળમાં આપણે જોયું કે પદમધોળની અંદર આપણને શરૂઆતમાં ભગવાન પાસે શું માગવું, નિર્મળ ભક્તિ માગવી, એ જણાયું. ત્યાર પછીથી આપણે એમના જન્મનું વૃત્તાંત સાંભળ્યું. જન્મ ક્યાં થયો, કેવી રીતે થયો, કોણ એમના મા બાપ, કોણ એમની પત્ની, એ આપણે જોયું. અને પછીથી અધ્યયજી આપણને એમને કરેલું કાર્ય બતાવે છે. અને એમને કરેલું જે કાર્ય બતાવે છે, એ કાર્યની અંદર આ એકાત્મતા આવે છે, ત્યાં આ એકત્વ આવે છે. કે જે જુદા જુદા મતાંતર ચાલતા હતા, જે જુદા જુદા મત ચાલતા હતા એ વખતે, અને એ દરેકની અંદર જે તામસિક પ્રકારની જે ભક્તિ થતી હતી, એ ભક્તિને આવીને પદ્મનાભે દૂર કરી, એ બધાને ભેગા કર્યા. કબીર પણ આવ્યા છે આની અંદર, અને કબીરે પણ આવીને, જેને અત્યારે આપણે કુંભ મેળો કહીએ છીએ ને, એક ધાર્મિક સંતોનો જે મેળો હતો, એ જે કુંભ મેળો વિચારોનો મેળો છે. એક જગ્યા પર આવીને દરેક જણ સમાજના વિશે, લોકોના વિશે ચિંતા કરે, ચિંતન કરે, અને જે ચિંતન કરે એમાંથી કંઈક સારું ઉદ્ભવે એ સમાજમાં લઈને જાય. એ કુંભ મેળો હતો. એ કુંભ મેળાની જે શરૂઆત જ્યારે શંકરાચાર્યએ કરી, ત્યારે આવા હેતુથી કરી હતી. હવે એ જ કુંભ મેળો ધાર્મિક મેળામાં ભેરવાઈ ગયો. ગંગામાં જઈને સ્નાન, ડૂબકીઓ મારવી, ગંગા નદીનું પાણી બગડે, પોતાનું શરીર પણ બગડે, અને એ જગ્યા હવે દેખાડની જગ્યા થઈ ગઈ. એક મુહૂર્તમાં કે કોઈક રીતે થતું હશે, મને બધું ખબર નથી એનું શું કેવી રીતે છે, પણ એની અંદરનો જે મૂળ હેતુ હતો ને, એ જતો રહ્યો. મૂળ હેતુ એ હતો કે વિચાર કોઈક પ્રગટ થાય, અને સારો વિચાર સમાજના અંતિમ મનુષ્ય સુધી જાય. એ જે એનો હેતુ હતો એ ગયો. પદ્મનાભે એ હેતુ સર કરીને બતાવ્યો. અને એટલા માટે આપણે પદમધોળ ને આપણા જીવનમાં આવરી લીધી. અંત સમયે એ પદમધોળને ગાવામાં આવે છે. આપણે સ્નાન કરીએ છીએ ત્યારે પણ આ પદમધોળને ગાઈએ છીએ. કે આપણે જ્યારે સ્થૂળ શરીરને સ્નાન કરાવી રહ્યા હોય, તો આપણે આપણા મનને પણ ભક્તિ રૂપી સ્નાન કરાવીએ. એટલા માટે આપણા પદમધોળ
ને સાથે લઈને ચાલતા હોઈએ છીએ. તો આજે પદમ દોડ છે, એ પદમ દોડનો સુંદર હેતુ છે. ત્યાર પછી અધ્યારુજી 10 અવતાર લઈને આવે છે. 10 અવતારની આપણને વાતો કરે છે અને 10 અવતારને એક પછી લઈને હેતુ બતાવે છે. અને દરેક અવતારનો હેતુ કોક ને કોક રીતે ભક્તને મદદ કરવાનો હતો. ભગવાન ભક્ત વત્સલ છે એ પુરવાર કરવા માટે એ કોક ને કોક રૂપ લઈને આવે છે. અને એની અંદર આપણે જોયું કે ભાઈ એ મત્સ્ય રૂપે પણ આવી શકે, એ કૂર્મ રૂપે એટલે કે કાચબાના સ્વરૂપે પણ આવી શકે, એ વરાહના રૂપે પણ આવીને પૃથ્વીને ઉગાડી શકે, એ વામન રૂપે પણ આવે કે જે 3 પગલામાં બધું કાર્ય કરીને બતાડી શકે આપણને. એ પરશુરામ રૂપે પણ આવે, રામ રૂપે આવે, કૃષ્ણ રૂપે આવે, બુદ્ધ રૂપે આવે. એ દરેક રૂપે આવે અને આપણું કાર્ય કરતો જાય છે. પદ્મનાભના વખતે જે આવ્યા તો પદ્મનાભે આપણને શું કર્યું? તો કે પદ્મનાભ રૂપે જ્યારે ભગવાન આવ્યા તે વખતે એમને આપણા કર્મ બંધનોને કાપ્યા. કર્મને આપણે લઈને બેઠા છે, કર્મના જાળા જેને કહીએ છીએ કે ભાઈ કર્મનો સિદ્ધાંત, કર્મના ફળ ભોગવવા પડે. એ આપણે જેટલી પણ વસ્તુ આવી અને એનો ડર બતાવીને પાપ અને પુણ્ય લાવીને જે ક્રિયાકાંડની શરૂઆત થઈ ગઈ હતી, પદ્મનાભે એનો વિરોધ કર્યો. એમને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે આ ભક્તોને કર્મ લાગુ નથી પડતા, કારણ કે ભક્તનું દરેક કર્મ, ભક્તનું દરેક કાર્ય ભગવાન સાથે જોડેલું હોય છે. તો પછીથી એ કર્મના ફળ એને ભોગવવાના નથી હોતા. એ તો જીવન ભોગવી રહ્યો છે, જીવનનો આનંદ ભોગવી રહ્યો છે, મુક્ત રૂપે હરિનો થઈને, મુક્ત થઈને આનંદ લઈ રહ્યો છે. તો પછી એ આનંદનું સારું ફળ કે ખરાબ ફળ ક્યાંથી આવ્યું? એનું પાપ કે પુણ્ય ક્યાંથી આવ્યું? એટલે જે આ કર્મ બંધન છે એ એમને આપણા કાઢી નાખ્યા, આપણને મુક્તિ આપી. અને મુક્તિ આપીને એમ કરતા પદ્મનાભે આપણને એક સુંદર જીવન જીવવાનો રસ્તો બતાવી દીધો. અને એની અંદર જે 4 વસ્તુઓ આવે છે એ કે આપણને અહિંસા તરફ લઈ ગયા, કારણ કે જ્યાં બલિદાનો છે એ બલિદાન આપવામાં આવતા હતા. યજ્ઞની અંદર પશુનું બલિદાન આપવામાં આવતું હતું, પશુને બલિ રૂપે ચડાવવામાં આવતું હતું. અને એ તામસિક વિદ્યાની અંદર આપણે અત્યાર સુધી જોતા આવતા હતા. ઇવન છેલ્લા 10, 15, 25 વર્ષમાં પણ આપણે જોઈશું. અને હજુ પણ જેને રિમોટ એરિયાઝ કહી શકાય કે જ્યાં આગળ હજુ પોલીસ પહોંચી શકી નથી, કાયદો અને વ્યવસ્થા પહોંચી નથી શકી, ત્યાં આગળ હજુ પણ આ થાય છે. તો પદ્મનાભે અહિંસા માટે વાત કરી, મોક્ષ અને મુક્તિની આપણને સાચી વાત સમજાવી, કર્મના બંધન આપણા દૂર કર્યા. અને સૌથી મોટું હતું ત્રિગુણી સાધનાના મંત્રના કચરાને કાઢ્યો. આપણે જે ત્રિગુણી સાધના જે કરીએ છીએ, સત્વ, રજ, તમ અને 3 ગુણોની જે સાધના કરીએ છીએ, અને જે ત્રિગુણાતીત 3 ગુણોથી ઉપર જે વસ્તુ છે એને આપણે ઇગ્નોર કરીએ છીએ, એ આપણને એમને ખૂબ સુંદર ભાવથી બતાવ્યું. આ બહુ જ મોટું કાર્ય છે અને આ એટલું મોટું કાર્ય પદ્મનાભ કરીને ગયા અને આપણને સર્વેને એમાંથી કાઢીને ગયા. અને જ્યારે આ થયું તે વખતે જેવી રીતે જનક રાજાએ લોકોને 28 કુંડમાંથી બહાર કાઢ્યા હતા. હવે આ સાચી વાત છે કે કાલ્પનિક છે નથી જાણવું આપણે, પણ આપણે એટલું જાણી રાખીએ કે જે 28 કુંડમાંથી જનક રાજાએ કેમ લોકોને કાઢ્યા? તો કે જનક રાજાની અંદર દયા હતી, અનુકંપા હતી. અને જે દયા અને અનુકંપા હતી એટલે જ્યારે જનક જતા હતા ત્યારે કહે છે આ બધા લોકોને રીબાતા જોયા, તો કે આ બધા રીબાય નહીં, એ બધાનું મારી સાથે લઈને જવું. આ એક સંતનું હૃદય છે. એટલે આ જે સંતનું જે હૃદય છે એ સંત આ હૃદય લઈને ફરતો હોય કે હું આ બધાને લઈને જઉં. એટલે જનક રાજાએ જે રીતે 28 કુંડમાં તપ્ત થયેલા લોકોને મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો, એ જ રીતે પદ્મનાભે પાટણના વિસ્તારમાં આવીને આ કાર્ય કર્યું અને એમને બધાને કાઢ્યા. આની અંદર બહુ સુંદર રીતે અધ્યાય લખ્યું છે કે સૌથી પહેલા એમને કોનો ઉદ્ધાર કર્યો? તેમાં કહે છે કે સૌથી પહેલા અધમ એની પેરે ઓધર્યા. જે અધમ હતા, જે નીચી કક્ષાના હતા, જે દુર્ગુણો વાળા હતા, એમને તાર્યા. કેમ એમને પહેલા તાર્યા અને કેમ સંતોને ન તાર્યા? એની પાછળ સુંદર કારણ છે કે સંતો ઓલરેડી તરી ગયેલા છે, એને તો ફક્ત થોડીક કૃપાની જરૂર હોય છે. કદાચ તેજીને ટકોરો બસ એમ આપણે કહીએ છીએ એ રીતનું છે કે બે તેજી છે, સંત જોડેલો છે, એને કોઈ તંત નથી,
એટલા માટે સંત કહેવાય છે. અને એ જે સંત જે જોડેલો છે એને કોઈ પ્રકારનો તંત્ર રહ્યો નથી, એને ફક્ત ને ફક્ત પ્રભુમાં શ્રદ્ધા છે. એવા સંતો તરવાના જ છે. પણ સૌથી પહેલું કાર્ય એમને આ કર્યું કે જે અધમ હતા ને એમને પહેલા ઓધાર્યા એટલે કે એમનો ઉદ્ધાર કર્યો, અને એમનો ઉદ્ધાર કર્યો અને એમને સાથે લઈને ચાલ્યા. આ જગ્યા ઉપર ખૂબ સુંદર રીતે લખવામાં આવેલું છે કે ભગવાન એક ક્ષણમાં સૃષ્ટિની રચના કરી શકે છે, એમાં જીવ મૂકી શકે છે, પણ એ જ ભગવાનને એક હરિજનને બનાવતા 10 થી 20 દિવસ લાગે. આની પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે પદમ દોડની અંદર. હરિજન આયે મેરે પ્રાણ આધારા, જ્યારે જીવનજી મહારાજ આપણને કહે તે વખતે વિચારીએ કે જીવનજી મહારાજે આવા હરિજનો ઉભા કર્યા, ઉદા ભક્તો ઉભા કર્યા, કે જે હરિજનો, જે ઉદા ભક્તો દુનિયા કરતા જુદી ચાલમાં ચાલે છે, દુનિયા કરતા જુદી રીતે જીવે છે, દુનિયા કરતા કદાચ જુદી માન્યતા ધરાવે છે, પણ એ માન્યતા ખોટી નથી. એ વસ્તુ આપણને અહીંયા કહેવામાં આવે છે કે મનુષ્યને ટ્રાન્સફોર્મ થવું હોય, મનુષ્યને સુધરવું હોય, એની અંદર એને બદલાવ લાવવો હોય તો એ બદલાવ રાતોરાત આવે છે. આપણા બધાનો અનુભવ છે. આપણામાંથી ઘણા 25 ના હશે, કોક 50 ના હશે, કોક 60 ના હશે, કોક 70 ના હશે, અને આપણી જોડે તો 90 વર્ષના ભક્તો પણ જોડાય છે. એ દરેક ભક્તો રોજે રોજ બદલાય છે, એમનું જીવન બદલાય છે. તો આપણે શું રાતોરાત બદલાઈ જઈએ છીએ? આપણે રાતોરાત ઉદા ભક્ત થઈ ગયા? ના. હમણાં જ આપણે ભક્ત મિલન વખતે 5-6 ભક્તો આવ્યા અને એમને પોતાનો અનુભવ આપણને કહ્યો કે કેવી રીતે એ બદલાયા. હું ઘણા બધાને ત્યાં જઉં છું અને બધા કહે છે કે ભાઈ અમે આમાં જોડાયા છે, પણ અમે આપણું ભગત પણ હજુ છોડ્યું નથી, અમે ભક્ત રહ્યા છે. આ આપણને શું બતાવે છે? હજુ પણ કઈક વસ્તુ છે, હજુ એક તંતુ જીવતો છે આપણી અંદર, કે એ તંતુ આપણને પકડી રાખે છે કે તું અહીં ગયો તો છું, પણ હજુ તું સેટલ થયો નથી, કાં તો તું આ જે વસ્તુ જે સાચી છે એને તું પૂરેપૂરી સમજ્યો નથી, અને તું સમજ્યો નથી એટલા માટે કદાચ આ કરી રહ્યો હોય. આપણી પાસે આટલા સુંદર કીર્તનો છે, આટલા સુંદર વિચારો છે, આટલી સુંદર પરંપરા છે, આચાર છે, વિચાર છે, અને છતાં પણ બીજે જઈને આપણે ઝાંખવું પડે. એ ભૂલ આપણી કહેવાય, બીજા કોઈની ન કહી શકાય. આપણામાં તો કોઈ બંધન નથી, આપણે બધે જઈ શકીએ છીએ, પણ આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણે આપણી સાચી જાતને લઈને જઈએ, આપણા ઉદિત્વને લઈને જઈએ. આપણા ઉદિત્વને ઢાંકી ન દેવાય. એને ઢાંકીને જઈએ ને એ ન ચાલે. પેલો આપણે લોટો હોય ને, લોટાની જે બેઠક હોય ને, એની બેઠક સારી હોય તો લોટો સરખો બેસી રહે. પણ જો એ લોટો ટીચાયેલો હોય અને એની બેઠક બગડી જાય તો શું થાય? એ લોટો ડોલ્યા કરે. આપણા સમાજમાં પણ કંઈક આવું જ થયું છે. બધા ડોલતા લોટા જેવા થવા માંડ્યા છે. આપણે જગદીશ મહારાજ જેવા આવે, પ્રેમ જીવન જેવા આવે, આવો સત્સંગ આપણો થતો હોય તે વખતે આપણે ડોલતો લોટો થવાનું બંધ થાય. હમણાં જ ગણેશોત્સવ ધામધૂમથી જાય. અમારા જ વિસ્તારની અંદર એક જગ્યાએ ગણપતિ મૂકવામાં આવ્યા, ગણપતિનું સરઘસ કાઢવામાં આવ્યું, અને સરઘસ કાઢીને આ ધોરિયાઓને બતાવી દઈએ કે જુઓ કે આપણે કેવું ઉજવી શકીએ છીએ, કેટલો અવાજ કરી શકીએ છીએ. હવે આમાં શું આપણું મોટાપણું દેખાય? તમે અવાજનું પ્રદૂષણ કર્યું. આપણા ભારતીય સંસ્કૃતિમાં આવું બધું થાય છે એ આપણે અહીંના લોકોને બતાવ્યું ખુલ્લેઆમ. ટ્રાફિક જામ કર્યા. પરમિટ તો લીધી નહીં હોય, પરમિટ લીધી હોય તો પોલીસ આપે નહીં, પોલીસ હાજર થાય, પોલીસ હાજર થાય તો તમને આ બધું કરવા ન દે. આપના લોકોને જે આ શોર્ટકટ લગાવવાની જે ટેવ પડી, અને આવું તો મને નથી લાગતું કે કદાચ ગણપતિ હશે તો ગણપતિએ કીધું હશે કે તમે આવી રીતે મારી ઉજવણી કરજો, કે શંકરે કીધું હોય કે મારી આવી ઉજવણી કરજો. હમણાં જ આપણે વાત કરી, એક જ તું અવનીશ્વર, ભગવાન જો એક જ છે તો પછી આ બધું શું છે? આ બધું કેવી રીતે ઊભું થયું? જીવનજી મહારાજે આપણને આ વિચાર કરવા માટે કહ્યું. આ વિચાર કરીએ, સમજીએ તો પછી આપણે આ ગાણપણની બહાર નીકળી શકીએ. તો જે પદમ દોડની અંદર આપણે જોયું કે આ જે કાર્ય છે એ કાર્ય એમને કર્યું, અને
ભગવાને જે કીધું છે ગીતાની અંદર પણ અપિચેતસુ દુરાચારો, કે જે પાપી અને અધમ છે એ પાપી અને અધમનો હું ઉદ્ધાર પહેલા કરું છું અને ત્યાર પછી સંતોને તારું છું. આમાં લખ્યું છે અધમ ધની પેરે અધમ એની પેરે ઓદર્યા પછી સંત શરીર, ત્યાર પછી સંતને અમે કરતા હોઈએ છીએ. એટલે આ આપણને જે બતાવે છે કે જે એક પલમાં સૃષ્ટિની રચના કરે એને પણ એક હરિજનને બનાવતા 10 થી 20 વર્ષ લાગે છે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ કઠિન છે. આપણે પણ ટ્રાન્સફોર્મેશન કરવા માટે રાતોરાત નથી થતું, આપણે બદલાઈએ છીએ, પણ એક બદલાવાની આપણી વૃત્તિ રાખીએ તો આપણાથી બદલાવાય, બાકી ના બદલાવાય. અને પછી કે છે કે વાડી તે વૈકુંઠ પીઠ પ્રગટ, જે આપણી પદમવાડી છે એ પદમવાડીમાં જ વૈકુંઠ પીઠ પ્રગટ છે, એ જગ્યા ઉપર જ વૈકુંઠ છે એવું આપણને કહે છે. અને છેલ્લી લીટીમાં બહુ સુંદર છે, વૈકુંઠ બની વિમાન ચાલ્યા જમ ભાગી વાટ, નગર નગર તોરણ ગુડી હોય દેવને ઘેંઘાટ. કે બધા જે વિમાનો હતા ને એ વૈકુંઠ બની ચાલ્યા. એનો અર્થ શું થયો? તો કે જો બધા વિમાન જે રીતે જનક નીકળ્યા અને 28 કુળના લોકોને પોતાની સાથે લીધા, એવી જ રીતે પદ્મનાભે બધાનો ઉદ્ધાર કરી દીધો. એટલે જે યમ રાજાના જે દરવાજા હતા એ બંધ થઈ ગયા. યમ રાજાના દરવાજા બંધ થયા એટલે કે જે અંધશ્રદ્ધાના દરવાજા હતા એ બધા બંધ થઈ ગયા. લોકો સદાચારી થયા, અને જે સદાચારી થયા એ પ્રમાણે એમનું જીવન સુંદર થયું. અને એટલે કે છે કે છેલ્લી લીટીમાં વલણમાં દેવને ઘેંઘાટ હોય રે સ્વામી શ્રી પદ્મના પસાયો કરીને જમના જોખમ ગયા ટળી. પદ્મનાભજીએ કૃપા કરી એટલા જમના જોખમ ટળી ગયા. મનુષ્યનો સાચો ઉદ્ધાર થયો. સંતો, આ પદમ દોડ છે. પદમ દોડની અંદર આપણે પદ્મનાભના જીવનનું કાર્ય જોયું. અને ત્યાર પછી અત્યારે જે વાંચન ચાલે છે એ વાડીનો રાસ. એ વાડીના રાસમાં આપણે પદમવાડી સ્થળ પર શું થયું છે અને કયો ભાવ છે એ અત્યારે જે વ્યક્ત કરે છે એ આપણે ગુરુવારે જોઈશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને સર્વે સંતોને રામ રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર.